રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતાં આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાસોદ તાલુકાના કુદારા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. એ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોએ મળી સાંત્વના પાઠવી હતી. તેમને સ્વર્ગ શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકોને ચંદનના છોડનું વિતરણ પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડમાં એક નામ અભિયાન અંતર્ગત કુલ 5,000થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યે જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું.